નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણને આગળ વધારીએ. સ્ત્રી સશક્તિકરણનું અર્થ જાણ્યા બાદ હવે આપણે સ્ત્રી સશક્તિકરણનું મહત્ત્વ સમજીશું. મહત્ત્વ એટલે કે સ્ત્રી સશક્તિકરણ શા માટે જરૂરી છે. તો જુદા જુદા ક્ષેત્રમાં સ્ત્રીઓ માટે કેમ સશક્તિકરણની પ્રક્રિયાની જરૂરિયાત છે એની આપણે ચર્ચા કરીશું. તો પ્રથમ જે મહત્ત્વ છે એ વ્યક્તિગત મહત્ત્વ છે પોતાના માટે. તો સ્ત્રી સશક્તિકરણની પ્રક્રિયાથી સ્ત્રીઓમાં જાગૃતિ આવે છે. સમાજના કોઈપણ પ્રકારના પ્રશ્નો અને પડકારોનો સામનો કરવાની શક્તિ માટે જરૂરી છે. સ્ત્રીઓમાં કુશળતાનો વિકાસ થઈ શકે એના માટે જરૂરી છે. અને સાથે સાથે આ સશક્તિકરણની પ્રક્રિયા સ્ત્રીઓમાં નિર્ણયાત્મક શક્તિ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ જરૂરી છે. એનાથી થશે શું? જ્યારે સ્ત્રીઓમાં જાગૃતિ આવશે, સમાજના પ્રશ્નો અને પડકારોનો સામનો કરશે, એનામાં કુશળતાનો વિકાસ થશે, નિર્ણય લેવાની શક્તિ પ્રાપ્ત થશે, ત્યારે સ્ત્રીઓ જે છે એ પોતાનું મૂલ્ય સમજશે. અને પોતાનું મૂલ્ય સમજ્યા બાદ એ સામાજિક વિકાસમાં પોતાનું યોગદાન આપવા માટે સક્ષમ બનશે. તો સાથે સાથે પોતાનું સમાન, સમજણ અને સન્માન મેળવી શકે. અને એના ઉપર જે અન્યાયો થાય છે એ અન્યાયોને દૂર કરવા માટે એક કાર્યરત બની શકે છે. આવા તમામ પ્રકારના સંદર્ભમાં વ્યક્તિગત રીતે આ સ્ત્રી સશક્તિકરણની પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે, જેના દ્વારા સ્ત્રી જે છે એ પોતાનું વ્યક્તિગત મહત્ત્વ સમજી શકે. સરકારમાં ગવર્મેન્ટમાં, સંવિધાનમાં ઘણા બધા કાયદાઓ, અધિકારો સ્ત્રીઓને આપવામાં આવેલા છે. પણ એ હક અને અધિકાર શું ખરેખર સમાજમાં, કુટુંબમાં એને મળે છે? એ બહુ મોટો પ્રશ્ન છે. તો વ્યક્તિગત રૂપે સ્ત્રી સશક્તિકરણનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. પછી સામાજિક મહત્ત્વ. આજે પણ સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે હીન ભાવના જોવામાં મળે છે. અને એ હીન ભાવનાને દૂર કરીને આ સ્ત્રી સશક્તિકરણની પ્રક્રિયા જે છે એ સ્ત્રીઓને સન્માન અપાવવા માટેનો પ્રયત્ન કરે છે. સામાજિક મહત્ત્વ વિશે ગાંધીજીએ એક બહુ મોટી વાત કરી છે, મેં અંડરલાઇન કરી છે. પરીક્ષામાં ક્યારેક પ્રશ્ન પૂછાય છે, સ્ત્રી સશક્તિકરણના સામાજિક મહત્ત્વ વિશે ગાંધીજીએ શું કહ્યું છે? સ્ત્રી સમાજનું પાયાનું એકમ છે. જો સ્ત્રી ના હોય તો તમે તમારા કુટુંબ અને સમાજ એની કલ્પના કરી જ ના શકો. કારણ કે સૃષ્ટિની રચયિતા સ્ત્રી છે. કેમ ગાંધીજીએ સ્ત્રીને સમાજનું પાયાનું એકમ ગણ્યું? કારણ એમના વાક્યો છે કે જો આપણે ભારત દેશનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલાં ભારતીય નારીનો વિકાસ કરવો પડશે. કેમ કે સ્ત્રી વડે કુટુંબ બને છે, કુટુંબ વડે સમાજ બને છે, અને સમાજ વડે રાષ્ટ્રની રચના થાય છે. એટલે આ સમગ્ર રાષ્ટ્રની રચનાના પાયામાં શું છે? સ્ત્રી છે. એટલે જ કહ્યું છે કે સ્ત્રી સશક્તિકરણ જે છે એ સમાજમાં સ્ત્રીઓને જે અન્યાય થાય છે, સ્ત્રીઓનું જે શોષણ કરવામાં આવે છે,
સ્ત્રીઓની જે પજવણી કરવામાં આવે છે એનામાંથી મુક્તિ અપાવીને એમને સ્વતંત્રતા તરફ લઈ જવા માટેની એક મહત્ત્વની પ્રક્રિયા છે. અને એટલા માટે આપણા સમાજમાં નારીઓ માટે કેટલાક તો આંદોલનો થયા છે, આપણને ખબર છે. કેટલાક સંગઠનો છે, કેટલાક સમાજ સુધારકો છે જે સ્ત્રીઓના ઉદ્ધાર માટે કેટલાક આંદોલનો પણ કરતા હોય છે. અને એ આંદોલનો દ્વારા સ્ત્રીઓને પોતાના સ્થાનમાં જે પરિવર્તન લાવવાનું છે, પોતાના બાળકોનું યોગ્ય સામાજિકરણ કરવાનું છે, એના માટે સક્ષમ બને છે. અને આ સશક્તિકરણ દ્વારા સ્ત્રીઓમાં નેતૃત્વ શક્તિનો અને આત્મવિશ્વાસનો વધારો થાય છે, નેતૃત્વ શક્તિનો વિકાસ થાય છે. તો આમ સામાજિક રીતે પણ સ્ત્રી સશક્તિકરણનું મહત્ત્વ રહેલું છે. પછી શૈક્ષણિક મહત્ત્વ. શૈક્ષણિક મહત્ત્વમાં એટલું આપણે જાણીએ કે આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણા ભારત દેશમાં સ્ત્રી શિક્ષા તરફ આપણે સંપૂર્ણ સફળતા મેળવી શક્યા નથી. આજે પણ લગભગ 50% જેટલી સ્ત્રીઓ અશિક્ષિત આપણા ભારત દેશમાં જોવા મળે છે. જો આ મહિલાઓને, સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવે તો એ ઘણું બધું કામ કરી શકે છે. અને એવું કહેવાય છે કે ભાઈ મહિલાઓમાં શિક્ષણ આવશ્યક છે. કેમ? કારણ કે શિક્ષણથી સ્ત્રીઓ જે છે એ પોતાના મનપસંદ ક્ષેત્રમાં શિક્ષણ લઈ એ પોતાના ધ્યેય, સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરી શકે. આત્મવિશ્વાસ કેળવીને એ સ્વાવલંબી બની શકે છે. અને આપણે જાણીએ છીએ કે શિક્ષણમાં સ્ત્રીઓને જે વિવિધ સવલતો આપવામાં આવે છે એ સવલતો દ્વારા એ ગતિશીલ બને છે. અને શિક્ષા દ્વારા આપણે જાણીએ છીએ કે સમાજમાં સ્ત્રીઓ પ્રત્યેની જે માન્યતા છે, જે સમાજના સ્ત્રી પ્રત્યેના વલણો છે, આ શિક્ષા એક માધ્યમ છે જે સ્ત્રીઓની પરંપરાગત માન્યતાઓને દૂર કરીને એક સાચી દિશામાં વિચારવા માટે લોકોને બાધ્ય કરતી હોય છે. એટલે સ્ત્રી સશક્તિકરણમાં શિક્ષા ખૂબ જ જરૂરી છે. તો શૈક્ષણિક મહત્ત્વ પણ રહેલું છે, સાથે સાથે આર્થિક મહત્ત્વ. જુઓ, આર્થિક મહત્ત્વને સમજવા માટે આપણે એક દાખલો લઈએ કે ભાઈ કોઈ એક ઘર છે કે જેમાં પુરુષ પણ જોબ કરે છે અને સ્ત્રી પણ જોબ કરે છે, એટલે નોકરી કરે છે. એ ઘરની આર્થિક સ્થિતિ જોજો કેવી સજ્જડ છે. પણ આજે પણ કેટલીક એવી જગ્યાઓ છે અથવા એટલે કેટલાક એવા કુટુંબો છે કે જો કુટુંબોમાં સ્ત્રી પોતે અર્થોપાર્જન કરે છે, એટલે નોકરી કરીને સરળ શબ્દોમાં પૈસા કમાવે છે, પણ એના કમાયેલા પૈસા ઉપર એનો અધિકાર નથી હોતો. એ પોતે એનો વહીવટ કરી શકતી નથી. એવી પણ જગ્યાઓ, એવી સમસ્યાઓ પણ આપણે જોયેલી છે. અને આર્થિક મહત્ત્વ માટે કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે એવું કહેવાય છે કે આર્થિક સશક્તિકરણ ખૂબ જ જરૂરી છે. આર્થિક રીતે સંપન્ન હોવું ખૂબ જ જરૂરી છે. સ્ત્રીઓને મિલકતમાં સમાન હક આપવો, તે માટેની જાગૃતિ કરવી. પહેલાં આપણા ભારત દેશમાં એવો કાયદો હતો કે ભાઈ પિતાની મિલકત ઉપર ફક્ત એના છોકરાઓનું હક હોય, 2 કે 3. છોકરીઓને મિલકત વારસામાં હક આપવામાં નહોતો આવતો. પણ અત્યારે વર્તમાન સમયમાં એવો કાયદો છે કે છોકરાઓ સાથે છોકરીને પણ પોતાની મિલકતમાંથી સમાન હક મળવો જોઈએ.
સાથે સાથે અર્થોપાર્જન કરતી મહિલાઓની આવક પર તેનો અધિકાર, જે અત્યારે મેં વાત કરી, જે મહિલાઓની આવક છે એનો પણ એ મહિલાનો અધિકાર એની આવક પર હોવું જોઈએ કે એના દ્વારા કમાયેલા પૈસાને એ એની રીતે વાપરી શકે છે, એવો અધિકાર એને મળવો જોઈએ. અને સાથે સાથે આર્થિક સ્વાવલંબન માટે પણ સશક્તિકરણ આવશ્યક છે. અહીંયા એક ગુજરાતની સંસ્થાનું નામ આપેલું છે, જેનું પૂર્ણ રૂપ એક વાક્યમાં પૂછાય છે, સેવા, SEWA, સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશન. આ એક સંસ્થા છે. એ સંસ્થા સ્ત્રીઓના આર્થિક સ્વાવલંબન માટે ઘણા બધા પ્રયત્નો કરે છે. જે સ્ત્રીઓ નોકરી કરે છે એમના માટે પણ, અને જે સ્ત્રીઓ ખેતી કરે છે, ખેતી કાર્ય કરે છે અને ખેતી આનુષંગિક એટલે ખેતીને લગતા કાર્યો કરે છે, સાથે સાથે ગૃહ ઉદ્યોગ કે સ્વરોજગારમાં રોકાયેલા છે, એવી મહિલાઓને એમના કાર્યનું યોગ્ય વળતર મળી શકે અને એ યોગ્ય વળતર દ્વારા એની આર્થિક યોગદાનની ગણતરી થાય, એના માટે સશક્તિકરણ જરૂરી છે. અને એ સશક્તિકરણ દ્વારા જાતિગત જે ભેદભાવ છે એને નાબૂદ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. મહિલાઓની જે બચત યોજના છે એમાં વધારો કરવા માટે આર્થિક મહત્ત્વ ખૂબ જ જરૂરી છે. એટલે કે દૂરગામી જે પરિણામો છે એ પરિણામો આપણને સ્ત્રી સશક્તિકરણથી મળવાના છે. અને પછી રાજકીય મહત્ત્વ એટલે પોલિટિકલ વેજ. બંધારણમાં આપણે જોઈએ છીએ કે બંધારણની જે 14 અને 15 સાથે સાથે 16ની જે કલમ છે એમાં એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે સ્ત્રી અને પુરુષને સમાજ અને દેશમાં સમાન અધિકાર મળવો જોઈએ. સ્ત્રી પુરુષની વચ્ચે લિંગભેદ ના થવું જોઈએ. રોજગારીની તકોમાં સમાન અધિકાર મળવો જોઈએ. આવા કાયદાઓ છે, પણ એ કાયદાઓ હોવા છતાં વાસ્તવિક જે રૂપ છે એ આપણને કંઈક જુદું જોવા મળે છે. સ્ત્રી પુરુષને સમાન અધિકાર આજે પણ આપવામાં આવેલા નથી. લિંગભેદનો સામનો આજે પણ સ્ત્રીઓ કરે છે, સામાજિક રીતે, પારિવારિક રીતે, આર્થિક રીતે. આગળ ચર્ચા કરીશું આપણે. અહીંયા ભારતીય સંવિધાનમાં મહિલાઓ માટે આરક્ષણ મૂકવામાં આવેલું છે અને એ આરક્ષણ પૈકી સ્ત્રીઓને મત આપવાનો અધિકાર આપવામાં આવેલો છે. સાથે સાથે એ કોઈ પણ સ્થાનિક સ્વરાજ્યમાં પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે, વિજેતા થઈ શકે છે. અને એના માટે સ્ત્રી સશક્તિકરણ ખૂબ જ જરૂરી છે. આપણે જોઈએ છીએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી લઈને રાષ્ટ્રીય ચૂંટણીઓમાં મહિલાઓ માટે 33% જગ્યાની જોગવાઈ, અનામતની જોગવાઈ કરવામાં આવેલી છે. તો આ રીતે આપણે સ્ત્રી સશક્તિકરણનું વ્યક્તિગત મહત્ત્વ, સામાજિક મહત્ત્વ, શૈક્ષણિક મહત્ત્વ, આર્થિક મહત્ત્વ અને રાજકીય મહત્ત્વની વાતો કરી. અને હવે આપણે જો કે લિંગ પ્રમાણની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ, પણ જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાત આપણે કરવા જઈ રહ્યા છે ત્યારે ભારતમાં જે લિંગ પ્રમાણની પરિસ્થિતિ છે એ લિંગ પ્રમાણની પરિસ્થિતિ ભારત અને ગુજરાતમાં આપણે એક નજર નાખીશું, સમજીશું. આંકડાકીય માહિતી છે એને બરાબર આપણે ધ્યાન રાખવાની છે. ભારતમાં લિંગ પ્રમાણ એટલે પહેલાં આપણે ચર્ચા થયેલી છે કે 10,000 પુરુષોએ મળતી સ્ત્રીની સંખ્યા એટલે લિંગ પ્રમાણ.
એવું કહેવાય છે કે જીવ વિજ્ઞાનની દૃષ્ટિએ જો આપણે વિચારવા જઈએ તો સ્ત્રીઓ જે છે એ પુરુષ કરતાં વધારે મજબૂત હોય છે અને પુરુષો કરતાં વધુ જીવે છે. અને આવા કેટલાક પરિબળોના કારણે સ્ત્રી અને પુરુષની સંખ્યામાં આપણને અસમાનતા જોવા મળે છે અને જેનાથી અસમાન લિંગ પ્રમાણની જે સમસ્યા છે એનું સર્જન થાય છે. અહીંયા સેન્સસ દ્વારા અહીંયા ભારત અને ગુજરાતમાં પુરુષ અને સ્ત્રીઓનું જે પ્રમાણ છે એ અહીંયા આપવામાં આવેલું છે. 1901માં ભારતમાં 1000 પુરુષોની સામે 972 સ્ત્રીઓ હતી. ગુજરાતમાં એ સંખ્યા 954 હતી. 1951માં ભારતમાં સંખ્યા ઘટીને 946 થઈ અને ગુજરાતમાં પણ સંખ્યા ઘટીને 952 થઈ. 2011ના સેન્સસ પ્રમાણે ભારતમાં દર 1000 પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા 940 આપણને જોવા મળે છે, જ્યારે ગુજરાતમાં 918ની જે સંખ્યા છે આપણને જોવા મળે છે. અનુક્રમે આપણે ભારત અને ગુજરાતની જે સંખ્યા જોઈ એ સંખ્યાને જોતાં આપણને એવું ખ્યાલ આવે છે કે ભાઈ ભારત અને ગુજરાતમાં સ્ત્રીઓની જે સંખ્યા છે એ સતત ઘટતી જાય છે. ત્યારબાદ આ આંકડાઓ પૈકી જે આપણે જોઈએ કે ભાઈ ભારત અને ગુજરાતમાં ગ્રામીણ અને શહેરી જે લિંગ પ્રમાણ છે એ આપણે જોઈ શકીએ કે ભાઈ ભારતમાં જે કુલ લિંગ પ્રમાણ 940 છે એમાં ગ્રામીણ વિસ્તારમાં એ પ્રમાણે 947નું છે, શહેરી વિસ્તારમાં એ પ્રમાણે 926નું છે. ગુજરાતમાં પરિસ્થિતિ જુઓ કે કુલ 918ની જે લિંગ પ્રમાણ છે એમાં ગ્રામીણ વિસ્તારોમાં સેમ 947 અને શહેરી વિસ્તારમાં 880. એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે સ્ત્રી પુરુષના જાતિ પ્રમાણમાં આપણને ઘટાડો જોવા મળે છે. અહીંયા એક બીજી બાબત જે ક્યારેક ક્યારેક પરીક્ષામાં પૂછાય છે કે ભારત અને ગુજરાતમાં દર 1000 પુરુષોએ જે આપણે સ્ત્રી પુરુષનું પ્રમાણ જોયું, સાથે સાથે ગ્રામીણ શહેરીનું આંકડાઓની માહિતી મેળવી. હવે 0 થી 6 વર્ષની વય જૂથમાં બાળકોમાં જે જાતિ પ્રમાણ આપણને જોવા મળે છે એ જાતિ પ્રમાણની સંખ્યા, એની માહિતી પણ આપણે મેળવવી જોઈએ. પરીક્ષામાં પ્રશ્ન આવે છે કે બધા જ રાજ્યોમાં આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ સરખી નથી. તમે જોઈ શકો છો કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં બાલિકાઓનું જે પ્રમાણ છે 1000 બાળકોની સામે એ ફક્ત 914નું છે, જ્યારે ગુજરાતમાં આ પ્રમાણ 890 છે. અને 0 થી 6 વર્ષની વય જૂથમાં આપણે જોઈએ તો સૌથી વધારે લિંગ પ્રમાણ મિઝોરમમાં આપણને જોવા મળે છે જે 971નું છે, અને જ્યારે સૌથી ઓછું પ્રમાણ પંજાબમાં આપણને જોવા મળે છે જે 846નું છે. તો આ જુદા જુદા આંકડાઓ જે આપણે જોયા છે એ આંકડાઓથી આપણને ખ્યાલ આવશે કે ભારતના વિવિધ રાજ્યોમાં સ્ત્રી પુરુષના પ્રમાણમાં જે વધઘટ આપણને જોવા મળે છે એ લિંગ પ્રમાણની અસમાનતા ઊભી કરે છે. એમાં ઘણી બધી બાબતો જવાબદાર છે જેની ચર્ચા આપણે આગળ એક પ્રકરણમાં કરીશું. ઘણા બધા કારણો છે કે જેમાં જે સમાજમાં સ્ત્રીઓની સંખ્યા ઘટવા માટે જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે સ્ત્રી પુરુષની જે આંકડાકીય માહિતી છે ભારત અને ગુજરાતમાં, અને એ પહેલાં આપણે સ્ત્રી સશક્તિકરણનું મહત્ત્વ વિશેની ચર્ચા કરી. તો આ વિડીયોમાં આ 2 મુદ્દાઓની આપણે વાત કરી છે. હવે આગળના વિડીયોમાં આપણે સ્ત્રી સશક્તિકરણ માટેના ભારત સરકાર દ્વારા કયા કયા કાર્યક્રમો ચલાવવામાં આવેલા છે એની ચર્ચા કરીશું કે જેના થકી સ્ત્રી સશક્તિકરણની ના જે કાર્યક્રમો છે એ સફળ થાય એની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું.